મુલાકાત લીધી છે લોક વિદ્યા મંદિર થોરડી. એ નાના એવા ગામની અંદર એક સંસ્થા અંધ બાળકો માટે એવું સરસ કાર્ય કરી રહી છે અને જેનું કોઈ નથી ને તેને પડખે ઊભી રહી અને તેને ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે. તો દોસ્તો, તમે ચોક્કસથી આ વિડીયોને ધ્યાનપૂર્વક જોજો અને આ સંસ્થાને બિરદાવા લાયક સંસ્થા છે, તો ખાસ કરી અને આ વિડીયાને જોજો. આપણે આવ્યા છીએ થોરડી લોક વિદ્યા મંદિર. ત્યાં તમે એક નજરથી જુઓ કે બાળકોને કેવી રીતે સરસ રીતે સાચવે છે અને જેમનો કોઈ આધાર નથી ને એવા લોકોનો આધાર બની અને આ સંસ્થા કેવું નેક કામ કરી રહી છે એ હું તમને નજરે દેખાડું. આવો તમે જુઓ, આ બાળકોને તમે જોઈ શકો છો કે એ બાળકો કેવી સરસ રીતે આપણી રાહ જોઈ અને કેવી રીતે ગોઠવાઈ ગયા છે. હું તો એમ કહું છું કે ધન્ય છે કે આવી સંસ્થાને કે જે આવા બાળકોનું એક પડખું બની અને ઊભી છે. અને દોસ્તો, હું તમારા બધાની મુલાકાત આ બાળકો સાથે કરાવીશ અને મારી તો ખાસ બધાને રિક્વેસ્ટ છે કે જે મોટા મોટા આશ્રમ છે ત્યાં બધા લોકો જાય છે, પણ નાનું એવું ગામડામાં ચોક્કસથી કોકવાર મુલાકાતે આવજો, તમારું મન હળવું થઈ જશે. તમે જોઈ શકો છો આ બાળકોને. દોસ્તો, ધન્યવાદ તો આ શિક્ષકને દેવા જોઈએ કે જે આવા બાળકોને ભણાવી રહ્યા છે અને તેમના જીવનની ગૂંથણ કરી રહ્યા છે. અને આ ખરેખર મોટા હીરો છે, આપણા દિલને સ્પર્શી જાય ને એવું આ લોકોનું કામ છે. શ્રી લોક સેવક સંઘ સંચાલિત ગુજરાત સરકાર સમાજ સુરક્ષા વિભાગ અનુદાનિત શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી મુકામે કાર્યરત છે. આ શાળામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને વિનામૂલ્યે ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ તાલીમનું કામ કરવામાં આવે છે અને સાથોસાથ વિનામૂલ્યે તે અહીં રહી ભણી શકે છે અને છાત્રાલયમાં નિવાસ કરી શકે. આ સંસ્થા ગાંધીયન ફિલોસોફી સાથે, ગાંધી વિચારધારા સાથે કામ કરી રહી છે. બાળકોનું જીવનમાં કેળવણી દ્વારા ઘડતર કેમ થાય તે વિષય પર પોતે આગળ વધી રહી છે. આ નાના ભૂલકાઓ આપની સમક્ષ જે છે તે કોઈને કોઈ આંખની ખામી ધરાવતા ભાઈઓ બહેનો છે અને પોતાની દિવ્યાંગતાને